Hello students, good morning. I Darshana Chauhan welcome you all in Saraswati Group of Education. Students, how are you? I hope you are all fine and safe at home. Okay students, તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર શું કમ્પ્લીટ કર્યું હતું? ના, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આપણી પોમ જેમનું નેમ છે સી સોંગ પણ એને કમ્પ્લીટ નથી કરી. એમના કેટલા સ્ટાન્ઝા કર્યા હતા? યસ, વી હેવ કમ્પ્લીટેડ ઓન્લી 2 સ્ટાન્ઝા. હજી આપણે એક સ્ટાન્ઝા છે જે કમ્પ્લીટ કરવાનો બાકી છે, જેને આપણે આજે કરીશું. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે બે સ્ટાન્ઝા એટલે કે 2 સ્ટાન્ઝા ને કમ્પ્લીટ કર્યા હતા એમને આપણે વન મોર ટાઈમ એટલે ફટાફટ રીકેપ કરી લઈએ. ઓકે, તમારે તમારી ટેક્સ્ટબુક ને તમારી સામે રાખવાની છે અને વન બાય વન એમને રીડ કરતું જવાનું છે અને લિસન બી કરતું જવાનું છે. ઓકે સ્ટુડન્ટ, put your finger on the first line and I recap the poem. Okay students, I found a shell. Yes, I found a shell, a curly one. I found a shell, a curly one, lying on the sand. I picked it up and took it home. I found a shell, a curly one, lying on the sand. I picked it up and took it home, cold inside my hand. Okay students, તો તમે આ તમારો ફર્સ્ટ સ્ટાન્ઝા હતો જેમાં તમે શું લર્ન કર્યું? યસ, એમાં તમે લર્ન કર્યું કે એક બોય છે, બરાબર. અહીંયા જે પોમમાં મેઇન જે છે પોએટ કોણ છે? એક બોય છે. એ શું કરે છે? તે એમને એક સેલ ફાઉન્ડ મળે, બરાબર, એટલે કે શંખ મળે છે. એક શેલ મળે છે અને શેલ છે એટલે કે શંખ છે કે છીપલું છે જે કહીએ તે એને મળે છે. ક્યાંથી મળે છે? યસ, તો કે લાઇંગ ઓન ધ સેન્ડ, એ સેન્ડ પરથી એને મળે છે. એન્ડ હાઉ વોઝ ધ shell? Yes, the shell is a curly. કેવો છે? curly. And I picked up, બરાબર, એને શું કરે છે? એને પિક કરી લે છે. પિક કરીને ક્યાં લઈ જાય છે? Yes, where did he take? Yes, he take it home. તે ક્યાં લઈ જાય છે? ઘરે લઈ જાય છે. ફર્સ્ટ લાઈન શું હતી? I found a shell, a curly one. કેવો છે? curly છે. lying on the sand, ક્યાં પડેલો હતો? તો કે સેન્ડ પર પડેલો હતો. I picked up it, શું કરે છે બોય? એને પિક કરે છે and took it home, અને ત્યાં એને ઘરે લઈ જાય છે. cold inside my hand, cold inside my hand, એના હેન્ડ્સ કેવા છે? cold છે, ઠંડા ઠંડા છે. હવે તમને ખ્યાલ આવે છે કે એમના હેન્ડ્સ કેમ ઠંડા હશે? કારણ કે દરિયા કિનારે છે અને દરિયા કિનારામાં એ પાણીમાં કદાચ રમતો હશે, ઠંડો ઠંડો પવન હશે, વિન્ડ હશે અને ત્યાંનું આખું એટમોસ્ફિયર કેવું હશે? કોલ્ડ હશે. આપણે પણ જુઓ પાણીની અંદર એટલે કે વોટરની અંદર જઈએ તો શું થાય છે? આપણા હેન્ડ્સ છે એ કોલ્ડ જ થઈ જાય ને, બરાબર કે નહીં? ઓકે, તો અહીંયા બોય છે, એમના હેન્ડ્સ બી કેવા છે? કોલ્ડ છે. એટલે એમના હેન્ડ્સની અંદર જે પહેલો શેલ છે એને પકડી લે છે, બરાબર, અને ક્યાં લઈ જાય છે? ઘરે લઈ જાય છે. પછી ઘરે જ્યારે લઈ જાય છે ત્યારે શું થાય છે? યસ, ચલો નેક્સ્ટ સ્ટાન્ઝા ઉપર ફોકસ કરો. Mummy looked at it and then she held it on my ear. She held it on my ear. And from the shell there came a song. And there came a song, soft, sweet and clear. Soft, sweet and clear. Yes, તો તમે નેક્સ્ટ સ્ટાન્ઝા જોયો. હજી એકવાર એમને રીડ કરી લો. Mummy looked at it and then she held it to my ear. એ ક્યાં
પછી મમ્મા શું કરે છે? મમ્મા છે એ બોયને સામે પહેલા જુએ છે, બરાબર, અને એમના હાથમાં શું હોય છે? તો કે શેલ હોય છે, એમને પણ જુએ છે. પછી શું કરે છે? એ બોયના હાથમાંથી જે શંખ છે કે શેલ છે એમને લઈ લે છે, અને લઈને શું કરે છે? તો કે એ શેલ છે એ બોયના ઈયર પાસે રાખે છે. ક્યાં રાખે છે? ઈયર પાસે. અને એ જ્યારે ઈયર પાસે રાખે છે ત્યારે બોય છે એને શું સંભળાય છે? યસ, એ બોયને એમની અંદરથી સ્વીટ, સોફ્ટ એન્ડ ક્લિયર વોઇસમાં શું સંભળાય છે? સી સોંગ સંભળાય છે, બરાબર. એમને દરિયાનું ગીત સંભળાય છે, એની અંદર ધીમે ધીમે કંઈક આવતો અવાજ સંભળાય છે, પણ એ કેવો અવાજ હોય છે? એકદમ ક્લિયર હોય છે, તે એને સાંભળી શકતો હોય છે. ઓકે, તો આપણે અહીંયા બે સ્ટેન્ઝા કમ્પ્લીટ કર્યા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે લાસ્ટ સ્ટેન્ઝામાં વાત કરી કે બોયને એમના જે શેલ લાવ્યો હતો એટલે એના શંખમાંથી એમને સોફ્ટ, સ્વીટ એન્ડ ક્લિયર શું સંભળાય છે? યસ, એમને સોંગ સંભળાય છે, અને સોંગ સંભળાય છે એટલા માટે શું થઈ જાય છે? યસ, ઈ સરપ્રાઇઝડ. તમને પણ કંઈ પણ નવી વસ્તુ તમારી સામે આવે અથવા તો કોઈ પણ આમ જે ન જોયું હોય અને એવું તમારી સામે આવી જાય તો તમે શું થઈ જાઓ? યસ, તમે સરપ્રાઇઝ થઈ જાઓ, બરાબર કે નહીં? આજે અચાનક કોઈ વસ્તુ અચાનક આપણી સામે આવી જાય સડનલી, અને એ કોઈ સારી વસ્તુ હોય તો પણ આપણે સરપ્રાઈઝ થઈ જાય, અને એવી હોય તો પણ આપણે સરપ્રાઈઝ થઈ જાય, બરાબર કે નહીં? તો અહીંયા જે બોય છે એને આપણે લાસ્ટ આન્સરમાં વાત કરી હતી કે એમને જે શંખ છે એમાંથી એને સોંગ સંભળાય છે એટલા માટે એ સરપ્રાઈઝ થઈ જાય છે. નાઉ ટેલ મી, સરપ્રાઈઝ ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ સરપ્રાઈઝ. યસ, અને આમાં આપણે ઓન્લી ડી એડ કરવાથી સરપ્રાઈઝ નો પાસ્ટ ટેન્સ શું થઈ જાય છે? સરપ્રાઇઝ્ડ. ઓકે, તો સરપ્રાઈઝ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ સરપ્રાઈઝ. ચલો નેક્સ્ટ, I was surprised. I listened hard. I was surprised. I listened hard. મેં એવું ક્યાંક સાંભળ્યું તો ખરી કે બહુ રેર કેસમાં સાંભળ્યું હતું કે શું થાય છે કે આ શંખ હોય, ચીપલા હોય, એમની અંદરથી શું મળે છે? તો કે એમની અંદરથી સંગીત, મ્યુઝિક એટલે કે સોંગ સાંભળવા મળે છે. એવું મેં ક્યાંક રેર કેસમાં હાર્ડલી ક્યાંક સાંભળ્યું હતું. એવું નથી કે બધા જનરલી બધા વાતો કરતા જ હોય, એવું નહીં, ક્યાંક હાર્ડ કેસમાં એને સાંભળેલું હતું. I was surprised, એટલા માટે એ સરપ્રાઈઝ છે. ચલો જોઈએ, હવે આપણે વાત કરી લિસન. યસ, તો લિસન ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ લિસન. ઓકે, એની અંદર આપણે શું એડ કરીએ છીએ? ed એડ કરવાથી લિસન નો પાસ્ટ ટેન્સ થઈ જાય છે લિસન. ઓકે, નાઉ રિપીટ વિથ મી. I was surprised. I listened hard. I was surprised. I listened hard. યસ, તો તમને શું લાગે છે? હાર્ડ એ કેવો વર્ડ કહેવાય? યસ, હાર્ડ ઇઝ અ એડજેક્ટિવ વર્ડ. યસ, હાર્ડ ઇઝ અ એડજેક્ટિવ વર્ડ. ઓકે, ધીસ પેન ઇઝ હાર્ડ, સખત. પણ અહીંયા હાર્ડ એટલે વાત કરી કે સખત ની કડક કે કઠણ એવી કોઈ વાત નથી, બરાબર? હવે જો પોમ હોય ને એની અંદર જે વર્ડ્સ આવતા હોય એ વર્ડ્સના મીનિંગ થોડાક ડિફરન્ટ થઈ જાય, કે એવું નથી કે સેમ જ વર્ડ જે આપણે વસ્તુ માટે યુઝ કરતા હોય એ જ વસ્તુ છે એ પોમ માટે જ એ જ વાતને આપણે યુઝ કરીએ, એવું નથી. કારણ કે કવિતા છે એમાં કવિઓ છે એટલે કે પોએટ જે હોય એ વર્ડ્સને અલગ અલગ રીતે એનો યુઝ કરતા હોય છે. એટલે ઘણીવાર તમને લોકોને એમ થતું હશે કે દીદી આમાં તો આવું કીધું હતું, તો આમાં કેમ આવું છે? યસ, તો પોએટ હોય એ પોએટ્રી જ્યારે લખતા હોય ત્યારે એમાં અમુક વર્ડ્સનો યુઝ કરતા હોય, એ વર્ડ્સ છે એનો મીનિંગ પાછો ડિફરન્ટ થઈ જતો હોય. એટલે આ તમારા માઇન્ડમાં રાખજો કે ઇન કેસ ક્યારે પણ તમને સાંભળવા મળે કે અમુક વર્ડ્સ, તો તમને એક જ વસ્તુ ફિક્સ નહીં થઈ જવી જોઈએ કે ભાઈ આનો મીનિંગ આવો જ થાય.
હમણાં જ વાત કરી હતી સોફ્ટની, તો સોફ્ટ એટલે પોચું જ થાય એવું જરૂરી નથી. ચલો નેક્સ્ટ છે but it was really true. But it was really true. યસ, મેં ક્યાંક સાંભળ્યું તો ખરી કે બે શંખ છે ચીપલામાંથી સોંગ આવે છે, પણ હા આજે મેં એનો અનુભવ પણ કરી લીધો. યસ, આજે મેં એનો એક્સપિરિયન્સ પણ કરી લીધો. આજે મેં મમ્માએ મારા કાન પાસે રાખ્યું, બરાબર, પેલો શંખ રાખ્યો, એને જેમાંથી મેં ક્લિયર, સ્વીટ એન્ડ સોફ્ટ સોંગને લિસન પણ કર્યું. એટલે મને હવે આઈડિયા આવી ગયો, યસ આવું પણ કાંઈક હોય છે. પણ ઇટ વોઝ, પણ તે રિયલી ખરેખર સાચું હતું. પણ તે ખરેખર સાચું હતું. મેં આવું સાંભળ્યું હતું, જ્યારે આપણે કોઈક વસ્તુ છે એને પહેલી વાર સાંભળી ત્યારે આપણે એને બિલીવ ના કરીએ કે આવું કંઈ બનતું હશે, પણ જ્યારે આપણે એનો એક્સપિરિયન્સ કરીએ ને ત્યારે જ આપણને આઈડિયા આવે કે નહીં, આવું પણ પોસિબલ છે. ઘણી વખત આપણે એવું આપણી સામે થિંગ આવે, કોઈ આપણને કે ચલો આ તો આવું છે, ત્યારે આપણે બિલીવ જ ના કરીએ ભાઈ આવું બનતું હશે કોઈ દિવસ, ના જ બને ને, બરાબર. હવે આપણે જ અત્યારે જુઓ કોરોના નામની બીમારી છે, તો ક્યારે આપણે એવું બિલીવ કર્યું હતું કે આખા આપણા છે ને વર્લ્ડની અંદર ફેલાઈ જશે. અત્યાર સુધી નાના નાના બધી વસ્તુઓ આવતી હતી, બીમારીઓ, રોગ આવતા હતા, બરાબર, અમુક ડિસીઝ હોય, કોઈ પણ આફત આવતી હોય, તો એ બધું શું થતું અમુક એરિયા પૂરતું છે. પણ જ્યારે આ કોરોનાએ પૂરા વર્લ્ડને લઈ લીધું છે, બરાબર ને, ત્યારે આપણે બિલીવ કરવું પડે કે ભાઈ આવું પણ થઈ શકે. બટ ઇટ વોઝ રિયલી ટ્રુ. પણ ખરેખર, બરાબર, પણ ખરેખર તે સાચું હતું. હવે બોય શું કરે છે? આઈ વિશ યુ વુડ find a nice big shelf. I wish. બોય છે એ આપણા માટે વિશ કરે છે. શું વિશ કરે છે? You would. જો અહીંયા તમને કોન્ટ્રેક્શન આપ્યું છે એ યાદ રાખજો કે ઘણીવાર આપણે you અને would એ બંને છૂટા છૂટા વર્ડ્સ લખવાને બદલે આપણે એને શોર્ટમાં લખીએ. જેવી રીતે આપણે I અને am ન લખવું હોય તો I am લખીએ છીએ, પછી they are લખવું હોય તો they are is ખાલી લખી નાખીએ છીએ. તો આ બધા વર્ડ્સ છે એના શોર્ટ ફોર્મમાં લખાતા હોય છે, જેને આપણે કોન્ટ્રેક્શન પણ કહી શકાય છે. શું કહેવાય છે? કોન્ટ્રેક્શન. જે આગળ તમને આવી ગયું છે I will, બરાબર. તો અહીંયા બોય શું કરે છે? વિશ કરે છે. You would, તમે પણ find a nice big cell. તમે પણ સરસ મજાનો બિગ સેલ ફાઇન્ડ કરો, તમને પણ મળે, બરાબર. હું વિશ કરું છું કે તમે પણ જ્યારે દરિયા કિનારે જાઓ, બીચ પર જાઓ, ત્યારે તમને પણ આવો સરસ મજાનો મોટો શંખ તમને પણ મળે. And hear it singing too. And hear it singing too. અને તમે પણ એના સંગીતને સાંભળો. યસ, અને તમે પણ એના સંગીતને સાંભળો એવું આપણને કહે છે, એવી વિશ કરે છે બોય. યસ, હવે નાઉ લુક એટ હિયર. જે TOO છે. શું છે? TOO. યસ, આપણે વાત કરી હતી કે TO2 and TWO2 આ બધાના પ્રોનાઉન્સિએશન ટુ જ થાય છે, પણ ત્રણેયના મીનિંગ ડિફરન્ટ થાય છે. અને ટુ એટલે પણ, ટુ એટલે જે આપણે સ્પેશિયલ કહેવાય, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, એ સ્પેશિયલ બતાવવા માટે, એન્ડ ટુ એટલે બે. ઓકે, તો આપણે થર્ડ સ્ટાન્ઝા અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. વન મોર ટાઈમ એને રિકેપ કરી લઈએ અને પછી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર જઈએ. I was surprised. I listened hard. બરાબર, હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, મેં ક્યારે આ સાંભળ્યું હતું. But it was really true. પણ એ ખરેખર સાચું હતું. I wish you would find a nice big cell. હું વિશ કરું છું કે તમે સરસ મજાનો સુંદર, નાઇસ એટલે
સુંદર, ફાઇન, બરાબર. એવો શેલ તમને મોટો મળે અને તમે પણ એના સંગીતને હિયર એટલે કે સાંભળો, બરાબર. ચલો હવે તમે અહીંયા જુઓ નાઇસ અને બિગ તમને શું દેખાય છે? યસ, નાઇસ એન્ડ બિગ ઇઝ અ એડજેક્ટિવ. યસ, નાઇસ એન્ડ બિગ એડજેક્ટિવ છે. ઓકે, તો હવે તમને આઈડિયા આવી જતો હશે ધીમે ધીમે જ્યારે તમે કોઈ ચેપ્ટર લર્ન કરો, સ્ટોરી લર્ન કરો અથવા તો તમે પોમ જોતા હોય તો એમની અંદરથી તમારે એડજેક્ટિવ છે, નાઉન છે કે પછી પાસ્ટ ટેન્સ વર્બ છે એમને ફાઇન્ડ આઉટ કરતા શીખવાનું કે જેથી તમને આઈડિયા આવે. ગ્રામર ટોપિકને તમે સાથે સાથે લર્ન કરી શકો. નહીં તો તમને શું થશે કે એમનામાં જ લર્ન કરી જશો તો તમને આઈડિયા આવશે નહીં. જ્યારે તમે રીડ કરો છો તો યાદ રાખવાનું કે કઈ રીતે રીડ કરવું છે. આજે આપણે કઈ રીતે રીડ કરવું છે? યસ, આજે મારે આની અંદરથી ફર્સ્ટ ઓફ ઓલ મારે પાસ્ટ ટેન્સ વર્બ્સ જ ગોતવા છે. તો જ્યાં પાસ્ટ ટેન્સ વર્બ્સ હોય ત્યાં અંડરલાઈન કરજો. આજે મારે નાઉન્સ જ ફાઇન્ડ આઉટ કરવા છે તો નાઉન્સ નીચે અંડરલાઈન કરી દેવાની અને એડજેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવા છે તો એડજેક્ટિવ. એટલે આ રીતે તમે ગ્રામર ટોપિકને પણ લર્ન કરી શકશો. ઓકે, તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે કમ્પ્લીટ થાય છે અને પોમ અને એમાં આપણે લર્ન કર્યું બોય છે એમને સેલ મળે છે, એ શેલ છે એમાંથી એ પિક કરે છે. ક્યાંથી મળે છે? તો કે સેન્ડ પરથી અને એ સેન્ડ પરથી અને પછી એમના હાથમાં લે છે અને હાથમાં લઈને ઘરે લઈ આવે છે. ત્યારે મમ્મા એમના કાન પાસે રાખી અને એમને એનું સોંગ સંભળાવે છે. ત્યારે બોયને સરપ્રાઈઝ થઈ ગયું છે અને એ બિલીવ કરે છે કે નહીં, ઇટ્સ રિયલી ટ્રુ, તે ખરેખર સાચું છે કે આ શેર છે એમની અંદરથી સોંગ પણ વાગી શકે છે. અને આપણા માટે વિશ કરે છે કે તમે પણ જ્યારે પણ જાઓ ક્યાંય એટલે કે બીચ પર તો તમને પણ આવો કંઈક બિગ શેલ અને મળે અને સાથે નાઇસ બી હોય, બરાબર. અને એમનું મ્યુઝિક એટલે કે એમનું સિંગિંગ, એમનું સોંગ છે એ તમે પણ સાંભળો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણી આ પોમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ તમારે પોમ ઉપર જ ફોકસ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને પૂછું છું એ છે રાઇમિંગ વર્ડ. યસ, શું છે? રાઇમિંગ વર્ડ. તો તમે બધા રેડી થઈ જાઓ. હવે હું રાઇમિંગ વર્ડનો ટર્ન લઉં છું અને તમારે વન બાય વન યસ ફાઇન્ડ આઉટ કરીને કહેવાના છે કે કયા કયા આપણે આમાંથી રાઇમિંગ વર્ડ લર્ન કર્યા છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટેક રાઇમિંગ વર્ડ્સ. યસ, તો આપણે હમણાં વાત કરી કે ટેક્સ્ટબુક ની અંદરથી આપણે કેટલાક જે પોમ કરી એમાંથી રાઇમિંગ વર્ડ્સ કરશું. તો તમે જુઓ તમારી ફર્સ્ટ સ્ટાન્ઝા જે છે એ ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર તમને રાઇમિંગ વર્ડ મળે છે કયા? યસ, તો જો I found a shell, a curly one, lying on the sand. I picked it up and took it home, caught inside my hand. Yes, તો ફર્સ્ટ stanza ની અંદરથી આપણને કયા વર્ડ મળે છે? તો કે sand, એનું રાઇમિંગ વર્ડ શું થાય છે? hand. S-A-N-D sand અને H-A-N-D hand. Sand, hand. પછી નેક્સ્ટ સ્ટાન્ઝામાં તમે જુઓ મમ્મી looked at it and then she held it to my ear and from the shell there came a song, soft, sweet and clear. Yes, તો સેકન્ડ સ્ટાન્ઝાની અંદર તમને શું જોવા મળે છે? યસ, ear and clear. યસ, જુઓ તમે લાસ્ટ વર્ડ પણ ચેક કરી શકો છો, એનો સાઉન્ડ પણ જુઓ ear, clear. તો આપણને જે બે રાઇમિંગ વર્ડ મળે છે sand, hand, ear, clear. એ સિવાય તમને બીજા પણ કેટલાક રાઇમિંગ વર્ડ્સ તમને ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે અને એમની એક્સરસાઇઝ તમારી ટેક્સ્ટ બુક જુઓ અને એમાં નેક્સ્ટ પેજ તમારું છે 35 નંબરનું પેજ છે. ઓકે, એમાં 35 નંબરના પેજમાં ફર્સ્ટ એક્સરસાઇઝ તમને આપેલી છે. શું આપેલી છે? ફર્સ્ટ એક્સરસાઇઝ. એમાં તમને એક બોક્સ આપેલું છે. જો એમાં હું એમની ઇન્સ્ટ્રક્શન રીડ કરું છું. પિક ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધીસ બોક્સ.
pick એટલે તમને હવે ખબર પડી ગઈ. Pick the rhyming words from these box and pair them in the spaces below. Below એટલે નીચે, space એટલે જગ્યા. The first one has been done for you. એક તમારા માટે આપેલું છે. ઓકે, તમારા ટેક્સ્ટ બુક નું પેજ તમે જોવો. ઓકે, તો તમે જોયું અને કે એમાં શું લખ્યું છે અને કેવી રીતે કરવાનું છે. તમને અહીં એક બોક્સ આપ્યું છે, એ બોક્સની અંદર કેટલાક રાઇમિંગ વર્ડ્સ આપ્યા છે અને એ રાઇમિંગ વર્ડ્સ છે ને આપણે એમની પેર બનાવવાની છે, એમની જોડી બનાવવાની છે. યસ, એમની જોડી બનાવવાની. જેમ કે સેન્ડ આપણે હેન્ડ એમની પેર છે, એ રીતે ઈયર એન્ડ ક્લિયર ની પેર છે. તો એવા જ તમે એક બનાવીને આપ્યું છે, ફાઉન્ડ એન્ડ સાઉન્ડ. તમને વન છે એમાં કરીને આપ્યું છે ફાઉન્ડ. હા, તો એમનો રાઇમિંગ વર્ડ કયો થાય? સાઉન્ડ. ઓકે, તો તમને સેકન્ડ છે COLD, કોલ્ડ. એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે બે બીજો વર્ડ છે એમની સાથે બીજો કયો રાઇમિંગ વર્ડ બને છે. તો હું અહીંયા લઉં છું સેકન્ડ વર્ડ કોલ્ડ, COLD, કોલ્ડ. હવે કોલ્ડ નો રાઇમિંગ વર્ડ શું થાય છે? બોલ્ડ. શું થાય છે? બોલ્ડ. એની અંદર કયો વર્ડ આપ્યો છે? BOLD, બોલ્ડ. હવે તમે જોઈ શકો છો પાછળ બેમાં ઓલ્ડ વર્ડ છે, બંનેના સાઉન્ડ સેમ થાય છે, કોલ્ડ એન્ડ બોલ્ડ. નેક્સ્ટ છે TOOK, ટૂક, TOOK, ટૂક. તો એની સાથે કયો વર્ડ બની શકે છે? તો કે લુક, LOOK, લુક, ટૂક, લુક. સેન્ડ એન્ડ હેન્ડ એમાં પણ આપ્યો છે અને આપણે આપણી ફોર્મમાંથી પણ જોયું. સેન્ડ એન્ડ હેન્ડ એમાં લાસ્ટ તમને આપ્યો છે મમ્મી. યસ, મમ્મી. તો મમ્મી છે એમનો રાઇમિંગ વર્ડ શું થાય છે? ટમી. યસ, મમ્મીનો રાઇમિંગ વર્ડ થાય છે ટમી. ટમી એટલે તમારું પેટ, કે એને ટમી પણ કહેવાય છે. તો ચાલો, આપણા રાઇમિંગ વર્ડ કયા કયા બન્યા છે? સેન્ડ, હેન્ડ, ઈયર, ક્લિયર, found, sound, called, bold, took, look, sang, hand. Repeat it. Mama, નહીં, મમ્મી છે. યસ, મમ્મી તો ટમી. યસ, મમ્મી, ટમી. ઓકે, તો તમે આજે ફર્સ્ટ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી. એમની જ નીચે તમને બીજી એક્સરસાઇઝ આપી છે. એ શેની છે? ઓપોઝિટ્સ ની છે. શેની છે? ઓપોઝિટ્સ. તો ખ્યાલ છે વિરોધી વર્ડ શબ્દ. તો તમને ઓપોઝિટ્સ આપ્યા છે, એમાં પણ તમને એ રીતે એક બોક્સ આપ્યું છે. જુઓ, તમારું ટેક્સ્ટ બુક ને જુઓ, એમાં પણ તમને આ રીતે બોક્સ આપવામાં આવ્યું છે. હવે આ બોક્સની અંદર પણ તમને શું કર્યું છે? યસ, એમની અંદર તમને વર્ડ્સ આપ્યા છે. ઓકે, તમે હવે હું ઇન્સ્ટ્રક્શન રીડ કરું છું, તમે સાંભળજો. ફિલિંગ ધ બ્લેન્ક્સ with the opposite words. Okay, filling the blanks with the opposite word, choosing from the box below. Filling the blanks with the opposite word, choosing એટલે શોધવાનું, બરાબર? એમાંથી ચૂઝ કરવાનું. From the box below. below એટલે આપણે વાત કરી નીચે. The first one is done for you. એક તમારા માટે કરીને આપ્યું છે. ઓકે, તો અહીંયા તમને એક બોક્સની અંદર અલગ અલગ વર્ડ્સ આપ્યા છે. ચલો, હું વર્ડને રીડ કરું છું. HOT, હોટ. ફર્સ્ટ શું છે? HOT, હોટ. સેકન્ડ છે FALSE, ફોલ્સ. FALSE, ફોલ્સ. SHORT, શોર્ટ. SHORT, શોર્ટ. STRAIGHT, straight. STRAIGHT, straight એટલે સીધું, બરાબર? પછી DROP, drop. drop એટલે પડી જવું, બરાબર? DROP, drop એટલે પડી જવું. SOFT, soft એટલે નરમ, અને બીજો વર્ડ પણ અહીંયા કીધું હતું. પછી WENT, went એટલે ગયું. હવે went છે એ પાસ્ટ ટેન્સ છે કોનું? ગોનું.
go નું past tense શું છે? WENT went. નેક્સ્ટ આપ્યું છે SMALL small, જેનાથી તમે અવેર જ છો. પછી GAVE gave. gave શું છે? એ past tense છે give નું. give નું past tense શું થાય? gave. પછી OUTSIDE outside. OUTSIDE outside એટલે બહારની બાજુ. BITTER bitter એટલે કડવું. bitter means કડવું. and lost means ખોવાવું. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જોયું, ઇન્સ્ટ્રક્શનને રીડ કરી, બોક્સના વર્ડ્સને રીડ કર્યા. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા ઓપોઝિટ વર્ડને. બરાબર? એમાં ફર્સ્ટ તમને આપ્યું છે FOUND ફાઉન્ડ. તમને ખબર છે કે ફાઉન્ડ એટલે શું? મળવું, શોધવું. બરાબર? તો મળવું હોય, ગોતવું હોય તો એનું શું થાય? મને કંઈક મળે છે તો મેળવવું અને એની સામે શું થઈ જાય? ખોવું. બસ, મળવું અને ખોવું. તો અહીંયા છે આપણને ફાઉન્ડ છે, એનું ઓપોઝિટ શું થશે? લોસ્ટ. LOST લોસ્ટ. લોસ્ટ એટલે ખોવાયું. ફાઉન્ડ એટલે મળ્યું અને લોસ્ટ મીન્સ ખોવાઈ ગયું. I lost my pen. મેં મારી પેન ખોઈ નાખી. બરાબર? મારાથી મારી પેન ખોવાઈ ગઈ. I found a shell. તો મને શેલ મળ્યો. પછી HARD હાર્ડ. યસ, જો અહીંયા હાર્ડ છે એ સખત જ છે એટલે એના માટે એનું ઓપોઝિટ આપણે શું લખ્યું છે? SOFT soft. SOFT soft. hard means સખત and soft means નરમ અથવા તો ઓછું. પછી INSIDE inside. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી inside. inside અને એનું ઓપોઝિટ થાય in એટલે અંદરની બાજુ અને બરાબર inside એટલે અંદરની બાજુ અને બહારની બાજુ કેવું હોય તો outside. inside, outside. યસ, તો in નું ઓપોઝિટ તમને ખ્યાલ છે? in નું ઓપોઝિટ થાય છે out. તો એવી રીતે inside હોય તો એનું ઓપોઝિટ થઈ જાય છે outside. નેક્સ્ટ છે TOOK took. took આપણે વાત કરી હતી કે take નું past tense છે તો એનો આન્સર બી શેમાં આવશે? past tense માં છે. તો took એટલે લીધું અને દીધું, આપ્યું. બરાબર? તો આપ્યું ની ઇંગ્લિશ થશે give નું past tense શું થઈ જશે? gave. give નું past tense શું થઈ જશે? gave. તો took opposite gave. જો take હોય તો થઈ જાય છે આપણે give. તો took નું શું થઈ જાય? તે gave. શું થઈ જાય? gave. ઓકે, ચલો. તો take તો give and took તો gave. નેક્સ્ટ જોઈએ big small. હવે એમાં તો તમને કોઈ એક્સપ્લેન કરવાની જરૂર જ નથી. તમને બધાને આવડે છે કે big એનું ઓપોઝિટ સ્મોલ જ થાય. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ CAME can. એનો ઓપોઝિટ થાય WANT went. CAME can. can નું ઓપોઝિટ શું થાય છે? went. હવે જુઓ અહીંયા પણ came શું છે? એ past tense જ છે તો આપણે પણ એનું past tense જ verb લખવું પડશે. came તો went. યસ, તો came તો went. એ રીતે અહીંયા જુઓ come એમનું શું થઈ જાય? go. come નું શું થઈ જાય? go. તો એ રીતે came તો went. came તો went. WENT went is a past tense of go and come is a come no past tense came. ચલો હવે આપણે એક પાર્ટના કરી લીધા
એને વન મોર ટાઈમ રીકેપ પણ કરી લઈએ. ચલો, ફાઉન્ડ તો લોસ્ટ, ફાઉન્ડ, લોસ્ટ, હાર્ડ, સોફ્ટ, હાર્ડ, સોફ્ટ, હાર્ડ, soft, inside, outside, inside, outside, took, gave, big, small, came, went, check past tense છે come and go નું. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ. PIC કે pick, તમને હવે ખબર પડી ગઈ છે. pick એટલે લેવું, પકડવું. તો એની સાથે એનો ઓપોઝિટ થઈ જાય છે ચલો, આ મેં પિક કરી છે અને આ મેં ડ્રોપ કરી દીધી. શું કરી દીધું? પેન મારા હાથમાંથી ડ્રોપ થઈ ગયું અને હવે મેં અહીંયા પેનને પિક કરી, હવે ડ્રોપ કરી. યસ, તો પિક એટલે પકડવું અને ડ્રોપ કરવું એટલે પાડી દો. તો PIC કે પિક નું ઓપોઝિટ શું થઈ જશે? DROP, drop. DROP, drop. ઓકે, પિક ઓપોઝિટ drop. પછી COLD. યસ, આ તો તમને ખ્યાલ જ છે કારણ કે જે અમુક છે એ તમારે ઓલરેડી લર્ન કરેલા છે, જ્યારે અમુક છે એ જ તમારે ન્યૂ છે. તો COLD, કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ અને ઠંડાનું ઓપોઝિટ ગરમ. ગરમ મીન્સ HOT, hot. Cold means ઠંડુ and hot means ગરમ. ચલો નેક્સ્ટ, TRUE. True means સાચું. Yes, true means સાચું. તો સાચાનો ઓપોઝિટ શું થાય? ખોટું. અને ખોટાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે FALSE, false. FALSE, false. False means ખોટું. Yes, true means સાચું and false means ખોટું. જેમ આપણે right and wrong કહીએ છીએ એ રીતે true and false. નેક્સ્ટ છે sweet. sweet એટલે મીઠું, ગળ્યું હોય ને એને આપણે sweet કહીએ. SWEET, sweet. SWEET, sweet. એનું ઓપોઝિટ શું થાય? મીઠું, ગળ્યું. એનો ઓપોઝિટ શું થાય? કડવું. બરાબર? મીઠું, કડવું. તો કડવાનો શું થાય ઇંગ્લિશ? તો કે bitter થાય. BITTER, bitter. bitter. Sweet opposite bitter. Now next, CURLY, curly. Yes, curly. And curly એટલે વણાકવાળું હોય તો એમની સાથે સાથે આપણે વાત કરી હતી તો શું હોય એનું ઓપોઝિટ? યસ, અને સીધું હોય તો એને શું કહેવાય? straight. શું કહેવાય? straight. તો what is the spelling of straight? STRAIGHT, straight. તો curly opposite straight. curly opposite straight. ચલો નેક્સ્ટ જોઈએ. TALL, tall. એનો પણ તમને આઈડિયા છે. TALL, tall. tall એટલે કેવું? તો કે ઊંચું. બરાબર? ઊંચું હોય તો આપણે એને કહીએ tall. જેમ કે અહીંયા હું બે ટ્રી બતાડું છું. આ ટ્રી અને એક ટ્રી છે. યસ, ધીસ ઇઝ tall tree and this is short tree. આ કેવું છે? ઊંચું છે તો આપણે tall tree કહીશું. અહીંયા આ ટ્રી કેવું છે? નીચું છે તો short કહીશું. તો tall એટલે ઊંચું and short એટલે નીચું. tall opposite short. What is the spelling? TALL, tall, and SHORT, short. SHORT, short. Okay students, તો હવે one more time આપણે આ પાર્ટને રીકેપ કરી લઈએ. PIC કે pick and drop. Pick opposite drop. DROP, drop. Cold, COLD, cold. Cold opposite hot. Cold opposite
hot means ગરમ. પછી TRU સાચું. અને FALSE false means ખોટું. SWEET sweet એટલે મીઠું મીઠું. and BITTER bitter means કડવું કડવું. આપણને ના ભાવે એવું, બરાબર ને? CURLY curly. યસ, curly વણાક વાળું ઘૂંઘરાલું. અને એની સામે straight STRAIGHT straight. TALL tall. એનું opposite SHORT short. SHORT short. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જે લર્ન કર્યું છે એને વન મોર ટાઈમ રિકેપ કરી લઈએ. તો આજે આપણે ફોર્મ કમ્પ્લીટ કરી, જેમાં આપણે થર્ડ સ્ટાન્ઝા કર્યો. જે થર્ડ સ્ટાન્ઝાની અંદર આપણે લર્ન કર્યું કે બોય છે એ સરપ્રાઈઝ થાય છે. એટલા માટે સરપ્રાઈઝ થાય છે કે એને આ લિસન કર્યું છે અને એને ખરેખર સાંભળ્યું છે કે ભાઈ જે શેર છે એમની અંદરથી સોંગ વાગે છે. અને એ આપણા માટે પણ વિશ કરે છે કે તમે પણ ક્યારેક બીચ પર જાઓ અને તમને પણ આવો બિગ નાઇસ સેલ મળે અને તમે પણ એનું સંગીત સાંભળો. પછી આપણે વાત કરી રાઇમિંગ વર્ડની. તો રાઇમિંગ વર્ડ આપણે ટેક્સ્ટબુકની અંદરથી કર્યા અને તમારી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝને પણ કર્યા, બરાબર? તમારી પોમમાંથી બે કર્યા અને બાકી તમારી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાંથી કરી. સેકન્ડ, તમારી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ છે નેક્સ્ટ, જે છે ઓપોઝિટ્સ છે, જેમાં આપણે લર્ન કર્યા આ બધા જ વર્ડ્સને. હવે આઈ થિંક કે તમને અન્ડરસ્ટેન્ડ થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી એક્સરસાઇઝીસને લેશું. ત્યાં સુધી પણ એને પહેલા તમને હોમવર્ક પર કહી દઉં કે આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે. તો કે આજના હોમવર્કમાં જે આ રાઇમિંગ વર્ડ છે એ અને ઓપોઝિટ્સ એ તમારે ક્લાસવર્ક બુકમાં પણ કરવાના છે અને સાથે સાથે તમારી આ ટેક્સ્ટબુક છે એમની અંદર પણ ફિલઅપ કરી લેવાના છે. ઓકે, શું કરવાનું છે? રાઇમિંગ વર્ડ અને ઓપોઝિટ્સ. શેમાં? તો કે તમારે એ વન ટાઈમ ક્લાસવર્ક બુકમાં અને આમની અંદર પણ તમારે વન ટાઈમ ફિલઅપ કરી લેવાના છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી એક્સરસાઇઝ લઈને આવીશું. ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.